પૂજ્યપાદ હરિભદ્ર સુરેશ્વરજી મહારાજ એક ગ્રંથ રચનાનો પ્રારંભ કરી રહ્યા છે. આમ જુઓ તો વાર્તા છે અને આમ જુઓ તો બોધ છે. એની ભૂમિકા રચી છે. કથા શું છે, કથાના પ્રકાર શું છે, શ્રોતા કેવા હોય, શ્રોતાના પ્રકાર શું છે, આ બધી જ વાતો એમણે અહીંયા ગૂંથી લીધી. કારણ પોતે જે કરી રહ્યા છે, ધમ્મ કહમ ચેવ કિત્તૈ સામી, હું ધર્મ કથા કરી લઉં, પ્રતિજ્ઞા કરી લીધી. હું જે વાત કરીશ એ તમારા ધર્મને સ્પર્શતી હશે, એ તમારા ધર્મ માટે હશે. કારણ બહુ જ અઘરી ફરજ, સૌથી અઘરી ફરજ જ્ઞાનીઓ બજાવે છે. સામાન્ય રીતે કોઈને પણ લાંબા વખત સુધી ધર્મની વાતો ગમતી નથી. વારંવાર ધર્મની વાત કરવામાં આવે ગમતી નથી. કંટાળો આવી જાય એ માણસથી. એ સામે આવે ને તો આપણે રસ્તો બદલી લેવાનું મન થાય. ક્યાંક ઊભો રહીને વળી પાછો કંઈક ધર્મની વાત ખોલશે, કંઈક કરશે, આપણે કંટાળીએ જ. એટલે જ્ઞાનીઓની ફરજ બહુ અઘરી છે. કોઈને ધર્મ તરફ વાળવો, ધર્મની પ્રેરણા કરવી. મને જે ગમતું હોય, હું જેને સારું માનતો હોઉં, જેમાં મને મજા આવતી હોય, જેમાં મને આનંદ આવતો હોય, એને છોડાવીને જેના વિશે મેં ક્યારેય વિચાર્યું જ ન હોય, જેના તરફ મેં ક્યારેય નજર કરી જ ન હોય, એવી વાત મને કોઈ સંભળાવે તો ન જ ગમે, અકળામણ થાય. એ વ્યક્તિ પ્રત્યે પણ મનમાં એમ થાય કે હવે આ ચૂપ થાય તો સારો, કાં તો જતો રહે તો સારો. બહુ અઘરી ફરજ છે કોઈને ધર્મમાં સ્થિર કરવો, કોઈને ધર્મ સમજાવવો. કોઈની અકળામણ ભોરીને કરવું પડે. કોઈ વ્યક્તિ પ્રત્યે પ્રેમ હોવો અને કોઈના પ્રત્યે મોહ હોવો, એમાં બહુ તફાવત છે. જેને મોહ છે ને એ સામા માણસને ગમતી કઈ વાત છે એવી વાત કરશે. જેને મોહ છે એ સામાના મનનું સંપાદન કરશે, એ રાજી થાય એવી વાત કરશે, એ ખુશ થાય એવી વાતો કરશે. પણ જેને ખરેખર પ્રેમ છે, જેને ખરેખર મૈત્રી છે, એનું ભલું થાય એવી જ વાત કરશે. ભલે અઘરી પડે, ભલે એને કઠે, ભલે એને દુઃખ થાય, ભલે એને મારા પ્રત્યે અભાવ થઈ જાય, પણ ના, કોઈ કે તો લાગી રહેવું પડશે ને. દુનિયામાં બધા જ સારું લગાડવાનો પ્રયત્ન કરે છે, સારું કરવાનો પ્રયત્ન કરનારા કેટલા? બધા જે મળે છે તે સારું લગાડવાના જ પ્રયત્નમાં જ. આપણને સારું લાગે આપણે બોલીએ છીએ, અરે બે વાત સારી કરી લેવાની, આપણા બાપાનું શું જાય છે? બે વખાણ કરી લીધા, આપણું કામ પતી ગયું, બસ. જ્યાં સ્વાર્થની વૃત્તિ છે, જ્યાં સ્વાર્થની બુદ્ધિ છે, ત્યાં આ જ થવા. પણ જ્યાં નિસ્વાર્થ પરોપકાર છે, જ્યાં કશું જ લઈ લેવાની વૃત્તિ નથી, માત્ર હિત બુદ્ધિ વસી છે ને, એ જ આ કર્તવ્ય નિભાવી શકે. અકળામણ ભોરીને પણ કર્તવ્ય નિભાવે અને છતાંય ધીરજ રાખે, અકળાય નહીં, એ જ્ઞાની છે. ધમ્મ કહમ, ધર્મ કથા એવ, જકાર પૂર્વક હું ધર્મ કથા જ કરીશ. બહુ જ અઘરી ફરજ છે. આપણે ત્યાં ભવદેવ ભવદત્તની એની વાત આવે છે, જંબુ સ્વામીનો પૂર્વ ભાવ. પોતાના ભાઈના કહેવાથી, ભવદત્તના કહેવાથી ભવદેવે દીક્ષા લઈ લીધી. માત્ર પોતાના ભાઈનું
ખરાબ ન દેખાય, નીચું ન દેખાય, એટલા માત્રથી એમણે દીક્ષા લીધી. સાધુઓએ મશ્કરી કરી, ગામ નજીક આવ્યું એટલે વિનંતી કરી ગુરુ મહારાજને કે હું જઈ આવું, તો તમે તમારા ભાઈને લઈ આવશો. અને ગામમાં પહોંચ્યા ત્યાં ખબર પડી ભાઈને ત્યાં તો લગ્નના માંડવા રચાયા. હવે દીક્ષાની વાત થાય, લગ્નના માંડવે થાય. એમને ખબર નથી, આજના જેવા સંદેશ વ્યવહાર નહોતા. એક વાર ઘર છોડીને સાધુ નીકળે ને એ પછી પોતાનો થવાની મહેનત કરે, માત્ર પોતાનામાં સ્થિર રહેવાનો પુરુષાર્થ કરવો, એનું નામ સાધુ જીવન. બહારના બધા જ સંયોગો, બહારની બધી જ પરિસ્થિતિઓ, બહારની બધી જ વાતો, એની સાથે કેટલું કનેક્શન, એની સાથે કેવું જોડાણ. તપ્તલોહ પદન્યાસ તુલ્ય વૃત્તિ ક્વચિત. હરિભદ્ર સુરી મહારાજે એક દાખલો આપ્યો છે. આપણે પાલિતાણા જઈએ, ઉનાળાના દિવસો હોય અને તમે મોડેથી દાદાની પૂજા વગેરે કરીને ઉતરતા હો અને ગરમીમાં બધા જ પગથિયાં તપી ગયા હોય, ત્યારે કેવી રીતે ઉતરો? આરામથી આમ પગલું મૂકીને જરા આમ સ્થિર ઊભા રહો, પછી બીજું પગલું, પછી ત્રીજું, એવું મૂકે. હજી તો મૂક્યું ના મૂક્યું ત્યાં તો એ પગ અને ધરતીનો જેવો સંબંધ હોય ને એટલો જ સંબંધ સાધુને પોતાની જાત સિવાયની કોઈ પણ બાબત સાથે હોય. એટલો જ. તપ્ત લોહ, ગરમ હોય અને આમ ફટ કરતું છૂટી જાય એમ બધું જ છૂટી જાય. આ મહેનત જ સાધુ જીવન. ભવદત્તને ખબર નથી કે મારા ભાઈના લગ્ન નક્કી થયા છે, અમને બધી ખબર હોય. બંને પક્ષની સમજણ જુઓ તમે. ધર્મ છે ને બે પક્ષની સમજણથી ટકે છે. બંને પક્ષની સમજણ છે. એ છોડીને ગયા છે તો આપણે એવું કંઈ ન કરવું કે એના ત્યાગને ક્યાંક દૂષણ લાગે, ક્યાંક એનો ત્યાગ નબળો પડે, ક્યાંક એની ભાવના નબળી પડે, એવું કશું જ ન કરવું. આ એક પક્ષની સમજણ. અને બીજા પક્ષની સમજણ પણ એ જ હોય કે હવે મારી ઈચ્છાથી, મારી સમજણથી હું નીકળ્યો છું, હવે મારે આ છોડવા, હવે આ વિકલ્પો છોડવાના. સહેલું છે? બહુ અઘરું જ. હવે અમારા માટે તો જલસા જ. પહેલા તો બહુ અઘરું. કોઈ સંપર્ક નહીં, ક્યારે આવશે, ક્યારે નહીં આવે, કેટલા વર્ષે આવશે, કેટલા વર્ષે નહીં આવે, મળશે કે નહીં મળે. તમે કલ્પના કરો, મેં શાલીભદ્રનું કહ્યું હતું, સાક્ષાત પોતે એ ઘરમાં આવ્યા છે જ્યાં એમનું લાલન પાલન થયું છે, જ્યાં એ મોટા થયા છે, જ્યાં સચવાયા છે, જ્યાં સુખ ભોગવ્યા છે, જ્યાં દેવલોકમાંથી પેટીઓ ઉતરી છે, એ ઘરમાં જે નોકર ચાકરોની વચ્ચે રહ્યા છે, જે પરિજનોની વચ્ચે રહ્યા છે, એક પણ માણસ એમને ઓળખી શકતો નથી કે આવેલી વ્યક્તિ શાલીભદ્ર છે. ઓરવા આવેલી એ બહાર ઊભા રાહ જુએ છે ને અંદર શાલીભદ્ર આવશે એની તૈયારીઓ ચાલે છે. ઘરમાં તૈયારીઓ ચાલે છે, બધું સાજ સજ્જા થાય છે, શણગાર થાય છે. આ દીકરો આવવાનો છે, ભદ્રા માતાના હરખનો પારનો. મહારાજ આવ્યા છે, ઊભા છે, કોઈનું ધ્યાન પણ નહીં. થોડી વાર રહીને એ એમનો કે અલા ભલા માણસ, આ હું આવીને ઊભો છું. પોતાના મનમાંથી પણ પોતાની આઈડેન્ટિટી જતી રહે ને પછી સાધુતા પ્રગટ થાય. પોતાના મનમાંથી પણ હું કોણ હતો એ સ્મરણ પણ ભૂસી નાખવું પડે ત્યારે સાધુ થવાય. હું વાસ્તવમાં શું છું અને કોણ છું ત્યાં સુધી પહોંચવાની યાત્રા સાધુ જીવન. જે છીએ, જે ઓળખાણ છે એ ઓળખાણ ભૂસવાની છે. એની જ તો રામાયણ છે. આ બધું એ ઓળખાણ છૂટતી નથી. એ ઓળખાણ છોડવાનું મન નથી થતું કે ઓળખાણમાંથી બહાર નીકળવાનું મન નથી થતું. એટલે અહીં આવ્યા પછી એ સંસાર ચાલુ રહી જાય.
અહીં આવ્યા પછી એ સંસારના મીટરો ચાલુ રહી જાય. એટલું એ કહેવાનું મન ન થયું કે ભદ્રા માતાને કહો કે તમારો દીકરો આવ્યો. નીકળી ગયા, કરવા દો તૈયારી. ભવદત્તને ખબર નથી, આવ્યા છે, કથા તમને ખબર છે, પાછા વળ્યા છે ને એને લઈને પેલા શરમના માર્યા કાંઈ બોલી શકતા નથી, પકડાવી દીધું છે, થેલો પકડાવી દીધો. હાલ ઠેઠ જ્યાં ગુરુ ભગવંતને બધા વિરાજમાન છે ત્યાં સુધી પહોંચ્યા ને બધાએ કીધું લો ભાઈને લઈને આવ્યા દીક્ષા આપવા. ભવદેવને એમ થયું કે જો હું ના પાડીશ ને તો મારા ભાઈ મહારાજનું કેટલું ઓછું દેખાશે. હા પાડી, દીક્ષા લઈ લીધી, પણ મન નાગીલામાં છે. જેની સાથે સંબંધ રચાયો છે, જેની સાથે જોડાવાનું છે, એના પ્રત્યેનો લગાવ મનમાંથી જરા કે ઓછો થતો. કોઈને ખબર નથી, પછી પોતે જાણે છે અને ક્યાંય દેખાડતા નથી. ચારિત્ર પાળે છે, ભણે છે, ગણે છે, બધી જ આરાધનાઓ કરે છે, પણ મન ક્યાં છે? મન ના ગીલા. ધીરજપૂર્વક બધું જ કરે છે અને 12 વર્ષના વાણા વાયા અને ભવદત્ત મુનિ કાળધર્મ પામ્યા પછી ભવદેવને થયું હવે મારા માથે કોઈ બંધન. પ્રભુની આજ્ઞાનું બંધન સ્વીકારે ને એને ક્યારેય આવો વિકલ્પ ન જાય. આપણે સંસારી જીવોના, સંસારી પરિસ્થિતિઓના બંધન સ્વીકાર્યા છે એટલે એમ થાય હાશ હવે હું મોકળો, હવે મારા માથે કોઈ નહીં, હવે હું ઈચ્છું તે કરી શકું. ધર્મ એટલે આજ્ઞાનું બંધન સ્વીકારવું. તે પ્રભુની આજ્ઞાનું બંધન સ્વીકારે એ જ ધર્મની શરૂઆત છે. હવે મને કોઈ રોકશે, કોઈ ટોકશે તો હું રોકાઈશ કે તો હું બદલાઈશ, બાકી મારી ઈચ્છા પ્રમાણે જીવ્યા કરીશ. આ ધર્મ નથી. જેને ક્ષણે ક્ષણ આજ્ઞાનું બંધન નડે, જેને ક્ષણે ક્ષણ આજ્ઞાનું બંધન સ્મરણમાં હોય એ જ ધર્મ આરાધી શકે. આપણને કોનું બંધન? મને એમ કહો. દેરાસરમાં હોઈએ તો હજી એમ થાય કે આપણે દેરાસરમાં છીએ માટે જરા હકણા રહીએ, એટલે ક્યારેક રહી જઈએ. ઉપાશ્રયમાં હોઈએ તો એમ થાય કે ચલો ગુરુ ભગવંતો છે, જોઈ રહ્યા છે તો જરા સીધા રહીએ. અહીંથી બહાર નીકળ્યા પછી કોઈ બંધન ખરું? આપણે કોઈ રોકટોક ખરી? કોઈ રાખી છે ખરી? કેવી રીતે ધર્મ થાય? જેના માથે આજ્ઞા નથી. તિલક લગાવીને ફરો છો, માથે આજ્ઞા નથી. પ્રભુના વેશ પહેરીને ફરો છો ને આજ્ઞા નથી. આજ્ઞાનું બંધન એ પ્રારંભનું પગલું છે ધર્મ માટેનું. જોઈએ જ. એને એમ થયું હવે કોણ માથે? એને ભાઈની શરમે સંયમ સ્વીકાર્યો છે, પ્રભુની આજ્ઞાથી નહીં. અમે પ્રભુની કઈ આજ્ઞાનો ભંગ કરતા હોય એવી શક્યતા છે? ના ના, સ્વાભાવિક છે. દેરાસરમાં આજ્ઞા ભંગ એક અભ્યાસ છે. જિનાલય જવું એક અભ્યાસ છે. શેનો અભ્યાસ છે? તો કે તમારા ચિત્તને સંસારિક પરિસ્થિતિઓને ભાવોમાંથી મુક્ત કરવાનો અભ્યાસ. જો એ ભાવો જતા છતાંય ચાલુ રહેતા હોય તો યાશા. જે નિયમો છે, જે મહાપુરુષોએ એક મર્યાદાઓ બાંધી છે કે જિનાલય જનારાએ આટલું 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 કરવાનું, એ ન કરીએ તો એ આજ્ઞા ભંગ જ છે. કારણ જે ગીતાર્થ ગુરુ ભગવંતો મર્યાદા બાંધી ગયા છે એ પ્રભુ આજ્ઞાથી બંધાયેલા છે, એટલે એમની આજ્ઞા એ પ્રભુની જ આજ્ઞા છે. એટલે એ પ્રમાણે જો હું ન કરતો હું, ત્યાં તે દિશી નિરીક્ષણ વિરય એમ કહ્યું છે કે 3 દિશામાં જોવાનો ત્યાગ છે. હું ડાફા મારું એટલે આજ્ઞાનું ઉલ્લંઘન.
હું મનમાં સંકલ્પ વિકલ્પ કરું એટલે આજ્ઞાનો ઉલ્લંઘન છે. મારી પેલા કોઈ કે પ્રક્ષાલ કરી લીધો અને હું ઝઘડો કરું તો એ આજ્ઞાનું ઉલ્લંઘન છે. ત્યાં તો તમે ભક્તિ કરવા જાઓ. ભવદેવે પ્રભુની આજ્ઞા છે એટલે સંયમ નથી સ્વીકાર્યો. પોતાના મોટા ભાઈની શરમે સ્વીકાર્યો છે, એની ઇજ્જતના માટે સ્વીકાર્યું છે, માટે એને ઈ બંધન લાગતા. હવે નથી તો આપણે મોકલા, ચાલો હવે હું પાછો જાઉં. પાછા ફરી ગયા, પોતાના ગામે આવ્યા. ગામની બહાર એક મંદિરની આગળ ઉભા, બધા જ પૂજા કરવા છતાં આવતા લોકો. 12 વર્ષના વાણા વીતી ગયા. આપણી જેમ નહોતું પહેલા કે 4-5 વર્ષ સુધી સાથે હરે ફરે ને પછી લગ્ન કરે. 12 વર્ષ પછી ઓળખાણ રહે. જેને અલબ જલબ જોયા હોય એ વ્યક્તિની ઓળખાણ કેવી રીતે રહે? 12 વર્ષ પછી બધું બદલાઈ ગયું હોય. એમાં નાગીલા પણ આવ્યા છે. હવે કોકને પૂછવું તો પડે ને. બરાબર આ કર્મનો ચક્રાવો છે, એને જ પૂછવા. નાગીલાને જ પૂછવા ગયા કે ભાઈ આ ગામમાં ફલાણા ફલાણા શેઠ રહેતા હતા, આ રહેતા હતા, આ રહેતા હતા. અવાજના રણકા ઉપરથી નાગીલા ઓળખી જાય છે કે આ કોણ છે, પણ ઓળખાણ છતી થવા નથી દેતી. જાણીએ તો ખરા શું કે છે. ધીમે ધીમે એક સીધે સીધું તો પૂછાય નહીં નાગીલા. ધીમે ધીમે વાત કરતા 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 એને નાગીલાનો ઉલ્લેખ કર્યો. એ ક્યાં છે, એ કેવી સ્થિતિમાં છે, એ શું કરે છે, હું એના માટે પાછો આવ્યો. 12 વર્ષ જે વ્યક્તિએ આપણી પ્રતીક્ષા કરી હોય, આપણી પ્રતીક્ષાનું તપ કર્યું હોય, જેણે બધું જ વિસરીને માત્ર પોતાને જ યાદ કર્યા હોય, એના પ્રત્યે આપણને શું થાય? સાચું કે આપણને શું થાય? તો ખાલી ક્ષણભર માટે કલ્પના કરો. નાગીલાને ખબર પડી કે આ સામે ઊભો છે એ વ્યક્તિ છે જેની સાથે મારા સગપણ થયેલા, જેની સાથે જીવનભર જોડાવાની પ્રતિજ્ઞા કરવાની હતી, એ વ્યક્તિ સામે ઊભી છે. હજી તો જોડાયા નહોતા, 2 વર્ષ 5 વર્ષ રહ્યા હોય અને પ્રેમ બહુ વધ્યો હોય તો સમજાય. હજી તો અલબ જલબ જોયા છે ને છતાંય જે માણસે 12 વર્ષ દીક્ષામાં પણ મને જ યાદ કરી. નાગીલા સમજી જાય છે, એના મનોભાવ વાંચી લે છે કે આ કેમ આવ્યા છે. હવે ત્રિભેટે ઊભી છે નાગીલા. એની પાસે બંને રસ્તા છે. એ તો સંસારી જીવ છે ને. એને તો ભવદેવ ગયા ત્યારથી પોતાનું જીવન બદલી નાખ્યું. વચન આપ્યું હતું, કોલ આપ્યું હતું કે આની સાથે જીવન વિતાવશું. હવે ગયા તો મારા માટે બીજું કાંઈ હોય જ નહીં. હવે ધર્મ એ જ શરણું. કોણ શરણું? હવે ધર્મ એ જ શરણું. જેને દુઃખની પરિસ્થિતિમાં, આ દુઃખની જ પરિસ્થિતિ હતી ને, કયા વગર કશું જણાવ્યા વગર કોઈ નીકળી જાય તો આ સંતાપની દુઃખની આર્ત ધ્યાનની પરિસ્થિતિ છે. આર્ત ધ્યાન થાય, મનમાં પીડા થાય, એવી પરિસ્થિતિમાં પણ ધર્મનું જ શરણું લેવાનું મન થાય, એ સમ્યક દ્રષ્ટિ હોય. ગમે તેવી વિષમ પરિસ્થિતિ છે, શરણું ધર્મનું લે. પોતાનું જીવન આખું તપમાં ત્યાગમાં જોડી દીધું. ઓળખાય નહીં એવા રહ્યા છે એટલે ઓળખી નથી શક્યા. પેલા સમજી જાય. હવે કેવી રીતે ફરજ બજાવવાની? એક સામે પક્ષે અઢળક મારા પ્રત્યે રાગ છે એ વ્યક્તિ ઊભી છે, અને એને પણ પ્રેમ ન હોય જ, અને જાણ્યા પછી તો વિશેષ પ્રેમ જાગે. લે 12 વર્ષ સુધી મને યાદ કરી, 12 વર્ષ સુધી, અને બધું જ છોડીને મારા માટે આવી ગયા. પોતાના માન, પોતાના સન્માન, પોતાનું જ્ઞાન
પોતાની ઇજ્જત 12 વર્ષ સુધી જે માણસ અહીં રહ્યો હોય એને કંઈક તો મેળવ્યું હોય. એ બધાની ઉપેક્ષા કરીને મારા માટે થઈને પાછા આવ્યા, કેવું થાય? પોતે ક્યાં બીજે લગ્ન કર્યા એ જ નહીં, લગ્ન નથી કર્યા. એ જ તો કહું છું, ધર્મનું શરણું લીધું. એ જ કીધું, છે એ પછી ધર્મનું શરણું લઈ લીધું. હવે ક્યાં કેવા લગ્ન ને ફગન? એ આપણી વ્યવસ્થાઓ. પેલા તમારા જોક્સમાં બધું કહે ને, આ બધું સ્ટેશન જેવું છે. એક ગઈ તો આ ભાઈબંધો બધા એકબીજાને કહેતા હોય, હું કહે આ સ્ટેશન છે, એક ગાડી ગઈ તો બીજી. હા, તું નહીં તો ઓર થઈ. પેલા પત્ની કંટાળ્યા ને એટલે ઓલા પતિને આમ ઘર છોડતા, ગુસ્સામાં છોડે ઘણી વાર. તમને મારા જેવી બીજી નહીં મળે. ઓલા કે પણ હું તારા જેવી ગોતી છે એવું તને કોણે કીધું? હું ફરી તારા જેવી ગોતું? કેવી વિષમ પરિસ્થિતિ છે. સામે આટલો બધો અનુરાગ છે અને મારા માટે થઈને આવ્યા છે, અને એને જોજો કાં તો સંસારની ફરજ બજાવે કાં ધર્મની ફરજ બજાવે. આ જગ્યાએ ઊભી છે નાગીલા. કાં તો સંસાર તરફ ખેંચાઈ શકે કાં ધર્મને વળગી રહી શકે. નાગીલાના હૈયામાં છે આ પ્રેમને આવકારી શકાય, એક ક્ષણમાં આવકારી શકાય. એને ગળે લગાડી લેવાય, ઘરે લઈ જવાય, પ્રેમથી સાચવી લેવાય, એના મનને સાચવી લેવાય, બધું જ કરી શકાય. નાગીલાએ મોહનો સંસારનો રસ્તો નથી લીધો. નાગીલા ધર્મમાં સ્થિર રહી છે. ભલે એને પ્રેમ છે, કદાચ હું કહીશ ને તો એના મનમાં દુઃખ પણ થશે, પણ એ દુઃખ ક્ષણિક હશે, હિત કાયમી હશે. શું હશે? દુઃખ ક્ષણિક હશે, હિત કાયમી હશે, અને મારે એમનું હિત કરવું છે. જોડાવાનો અર્થ આ છે. બે ધર્મી જણ જોડાય ને એનો અર્થ આ છે કે એકબીજાના હિતની ચિંતા કરે, માત્ર સુખની ચિંતા કરે નહીં, એકબીજાના હિતની ચિંતા કરે. એ ધાર્મિક સંયોગો છે. એ કેળવવાનું છે આપણે. અને નાગીલા એમને પ્રતિબોધ કરે છે, સમજાવે છે, આ હું જ નાગીલા છું. દાખલો આવે છે, પેલો છોકરો આવ્યો ત્યાં બ્રાહ્મણનો, એની માને કહેવા, માં આજે જમણવાર છે પણ બહુ ખવાઈ ગયું છે ને ત્યાં પણ જમણવાર છે, શું કરવાનું? બધું પેલી ઉલટી થાય છે. એને દુઃખ થાય છે કે હું હજી હમણાં જ જમીને આવ્યો, લાડવા ખાધા, આ ખાધા, તે ખાધા, બધું નીકળી ગયું, ખાઈ જા. ખવાય? વમેલું ખવાય? આ મુનિ કહે છે પેલાને, ભાઈ આ ખવાય? આ ન ખવાય વમેલું. નાગીલા પકડી લે છે વાત કે મહારાજ સાહેબ, વમેલું પાછું ન લેવાય. એમ તમે મને વમીને ગયા, મને છોડીને ગયા છો, જેનો ત્યાગ કર્યો એના પ્રત્યે નજર જ ના. બહુ જ ભાલથી, બહુ જ હિત બુદ્ધિથી છાતીએ પથ્થર મૂકીને ભવદેવને સમજાવે છે. એના મોહને પાછો વાળે છે, એના અનુરાગને પાછો વાળે છે, એના મોહને સાચી દિશા આપે છે, એના અનુરાગને દિશા આપે છે કે જે અનુરાગ તમે મારી સાથે જોડ્યો છે ને એ અનુરાગ તમારા સંયમ સાથે તમારે જોડવાનો છે. બહુ જ આકરી ફરજ હતી આ, અને એ આકરી ફરજ આ નાગીલાએ નિભાવી ને પોતાના. કેમ? એને અનુરાગ હશે, એને પ્રેમ હશે, એને રાગ હશે, એને કચડીને એને એનું હિત કર્યું એટલે આ શાસનને જંબુસ્વામી મળ્યા છે. જો એને મોહને આગળ કર્યો હોત ને તો જંબુસ્વામી ન મળ્યા. જ્ઞાનીઓની ફરજ આ જ. એમને ખબર છે કે મને ને તમને શું ગમે છે, આપણને કઈ દિશામાં જવું ગમે છે, શું કરવું ગમે છે, શું ન કરવું ગમે છે, બધી જ ખબર છે. અને છતાંય એ ધર્મની વાત લઈને આપણી સામે ઊભા થઈ જાય છે. ભાઈ નહીં, આ છોડી દે, આ છોડવા જેવું છે, આ જ કરવા જેવું છે. તું શરીર ઉપરથી આગો ખસ, તું તારા આત્મા સાથે જોડાવ. આપણને નથી જ ગમતું, ખબર છે એમને નથી જ ગમવાનું,
પણ અનંત ધીરજ છે એમની પાસે. એ રાહ જુએ છે, તમે કંટાળી જાઓ, તમે એનાથી દૂર થઈ જાઓ ને તો પણ એમને ક્યારેય તમારા માટે ઓછો ભાવ ના આવે, ક્યારેય ના આવે. એ જ કરુણા. કદાચ તમે ઓર ઉપેક્ષા કરો એમ કરુણા વધે, તમે એમને ટાળો તો એમની કરુણા વધે, એમની દયાનો ભાવ વધે અને લાગી રહે છે નિરંતર. આ એક એક શાસ્ત્રો, એક એક શબ્દો અઢળક છે. મને કહો, આપણે કોઈ જઈએ છીએ એક શાસ્ત્ર પાસે, એક શબ્દ પાસે કોઈ પરિશીલન, કોઈ સ્વાધ્યાય કાંઈ પણ છે આપણી પાસે? કોની ઉપેક્ષા છે? કોની ઉપેક્ષા છે? કેમ નહીં? કેમ નહીં? થોડીક તો જાણકારી કેળવો, મેળવો, થોડુંક બહુમાન જગાડો. આપણે કદાચ એમનું કહ્યું ન કરી શકીએ, પણ એમને કહ્યું છે એ મારા હિતનું છે એટલી બુદ્ધિ તો જગાડી શકીએ ને, એટલો અંતરાત્મા તો જગાડી શકીએ ને. એક માત્ર હિત બુદ્ધિથી આપણને, જેમાં અહિત છે, તમે તમારા બાળકને કેવી રીતે સાચવો? માંદું બાળક છે, ડોક્ટરે ઘણી બધી વસ્તુઓની ના પાડી હોય, આ નહીં ખવડાવવાનું, આ નહીં કરવાનું, આમ નહીં કરવાનું, અને બાળક જીદ કરે, શું કરો? ખવડાવી દો. ડાક્ટર તો કીધા કરે. છોકરું રડે, કેમ ચાલે? તમે એના રડવા પ્રત્યે ધ્યાન ન આપો, તમે એને દુઃખ થાય છે એના પ્રત્યે ધ્યાન ના આપો. તમને ધ્યાન હોય, એકવાર સાજો થઈ જાય પછી તારે જે કરવું હોય. જ્ઞાનીઓની પણ આટલી જ ઈચ્છા છે. એકવાર તમારા ભાવ બદલી નાખો, પછી તમે સંસારમાં હશો તોય તરશો, અહીંયા આવશો તોય તરશો. એક જ મિશન છે એમનું. તમારી પરિણતિ બદલાય, તમારા ભાવ બદલાય, પછી તમે ખાઓ પીઓ, જે કરવું હોય કરો. એમાં તમારું મન નહીં લાગે, એમાં તમને રસ નહીં જાગે, એમાં તમને આસક્તિ નહીં જાગે, એનો તમને આગ્રહ નહીં જાગે. બસ તમે કરશો, કરવા ખાતર કર્યું હોય એમ કરશો. જેમ અત્યારે આપણે કરવા ખાતર ઘણું કરીએ છીએ ને ધર્મનું, બસ એ રીતે કરવા ખાતર સંસારનું કરશો. એકવાર તમારા ભાવ બદલો, એકવાર તમારી દ્રષ્ટિ બદલો, એકવાર તમારી સોચ બદલો. અને એટલા માટે આ ધર્મકથાઓ, એટલા માટે આ શાસ્ત્રો. જો તમારા જીવનમાં લાંબા ગાળાનો ઉપકાર કોઈ કરી શકશે તો એ માત્ર ધર્મ કરી શકશે. કોઈ પુણ્ય આ ભવનમાં તમને સુખ સગવડ સાધન આપી શકશે, પણ ભવાંતરની ગેરંટી પુણ્ય ક્યારેય આપી શકતું નથી. જન્મો જન્મ એક નહીં, અને એક જન્મમાં તમારું સુખ તમારો પડછાયો બનીને તમારી સાથે રહે એવું જો તમે ઈચ્છતા હો તો ધર્મના શરણે જવું પડશે. તો ધર્મની જ વાતો કરવાની છે, વિચારવાની છે, બોલવાની છે, અને એ રીતે જ જીવવાનું. ધર્મ એમ નથી કહેતું કે તમે ખાવાનું બંધ કર્યું. ધર્મ એમ નથી કહેતું કે તમે લુખ્ખું જ ખાઓ. ધર્મ એમ નથી કહેતું કે તમે સાવ સામાન્ય, સાવ ગરીબ માણસ હોય એવા કપડાં પહેરો કે ઝૂંપડીમાં રહો. ધર્મ એટલું જ કહે છે, તમે જે કરો, જે પણ કરો, એમાં સુખની બુદ્ધિને કાઢી. આમાંથી મને સુખ મળે છે, આપણને ઈચ્છા એટલા માટે થાય છે કે મને સુખની બુદ્ધિ થાય છે, મને મોહ એટલા માટે થાય છે, મને આસક્તિ એટલા માટે થાય છે, મને ક્લેશ એટલા માટે થાય છે કે હું એને સુખ ગણું છું. બસ આ જ અજ્ઞાન છે, આ જ મિથ્યાત્વ. સુખ ગણવાનું છોડી દો. એ નાનું બાળક હોય ને એને માટીમાંય રસ પડે, એને કાદવમાંય રસ પડે, એને ધૂળમાંય રસ પડે. એ ધૂળમાં રમે, તમે એમ કહો ગંદો થઈ જશે, એને કાંઈ ફરક પડે? એ પાછો માટીમાં જવાનો, આલોટવાનો. કેમ આલોટવાનો? સુખ દેખાય. જેને દારૂ પીધું છે એને ગટરમાં સુખ દેખાય. જે બાળક છે, બાળ બુદ્ધિ છે, એને માટીમાં રમવાનું ગમશે.
રગદોળાવાનું ગમશે, ગંદા થવાનું ગમશે, એને સુખનો અનુભવ. પણ જ્યાં સમજણ આવે કે આ ખરેખર સુખ નથી, પછી તમે અત્યારે રમો છો માટીમાં? નાના હતા ત્યારે રમતા હતા કે નહીં? બધા રમેલા છે. હવે તો જો કે હવેના છોકરાઓના નસીબમાં જ નથી. એમને તો એક જ નસીબ છે, આમ લઈને બેસવાનું, આમ કર્યા કરવાનું. પણ જ્યાં સમજણ આવે કે ના સુખ નથી, આ તો માત્ર થોડા વખતની રમત છે અને એનાથી કશું જ મળતું નથી, એટલે બાળક સહેજે એમાંથી બહાર નીકળી જાય. બસ એટલું જ જ્ઞાનીઓ કહે છે, બુદ્ધિ બદલી નાખ. આ સુખની બુદ્ધિએ આપણને દુઃખી કર્યા. આમાં સુખ છે એ બુદ્ધિએ જ મારામાં આસક્તિ જગાડી, મારામાં ક્લેશ જગાડ્યો, મારામાં ક્રોધ જગાડ્યો, મારામાં લોભ જગાડ્યો, મારામાં અહંકાર જગાડ્યો. આ સુખ બુદ્ધિ ટળે તો સંસાર ટળે. આ બધું સાંભળીને આ જ મેળવવાનું, આ બધું સાંભળીને આ જ બુદ્ધિ કહેવાનું. તમે કરો બધું, પણ આ સુખ છે બસ એટલી માન્યતા, એમાંથી બહાર નીકળી જાઓ. કારણ કે તમે એને સુખ કહેશો ને એટલે ફરી વાર ત્યાં જવાની ઈચ્છા થશે, ફરી વાર મેળવવાની ઈચ્છા થશે, ફરી એ ખાવાની ઈચ્છા થશે, ફરી એ પહેરવાની ઈચ્છા થશે, ફરી એને મળવાની ઈચ્છા થશે. સુખ માન્યું છે માટે. બુદ્ધિ જ તો બદલવાની છે ભાઈ. ધર્મ કરે છે શું? ધર્મ કાંઈ હાથ પકડતો નથી, કાંઈ તમને ખેંચીને લઈ જતો નથી, ધર્મ કાંઈ બધું બદલી નથી નાખતું. અંદર બદલાય છે ને બહાર બધું જ બદલાય છે. નિત્ય ખાતા હોય અને છતાંય ઉપવાસી હોય. નિત્ય ખાતા હોય, સાધુને નિત્ય ઉપવાસી ગયા. જે સાધુ ભગવંતો આજ્ઞા પ્રમાણે જીવે, રોજ આહાર કરે હો, અને છતાંય ઉપવાસી. કેમ? આહારને સુખ નથી માન્યું, જરૂરિયાત માની છે. આપણે શું માનીને જમીએ છીએ? સાચું કહો, સુખ કે જરૂરિયાત? આ તમારા મોટા મોટા જમણવાર થાય, જેમ કે આપણા બ્યાસમાં, એમાં મૂંઝવણ શેની હોય? કેમ? જરૂરિયાતની માથાકૂટ નથી. શું સારું છે, શું ચાખીએ, બાપડો ચાખ્યા જ કરે, એમાં પેટ ભરાય. ખાવાનો તો વખત જ નથી મળતો, ચાખવામાં જ પેટ ભરાય. આ બધી જદ્દોજહદ, આદિ માથાકૂટ શેના માટે? સુખની બુદ્ધિ છે ને માટે ગડબડ. જેને જરૂરિયાત સમજણમાં આવી ગઈ ને એ ફટાફટ વેસનું કરીને ઊભો થઈ. એને એમ ન થાય કે આ ખાઈ લઉં, એને એમ થાય હવે આખી જિંદગી આજ કોઈના લગ્નમાં જશો તે આજ મળવાનું, જ્યાં જઈશું ત્યાં મળશે, જ્યારે જઈશું ત્યાં મળશે. આ તપની આરાધના કરું છું, એમાં શું આ બધું આમ લઈ લઉં, તે લઈ લઉં, ફલાણું લઈ લઉં, ઢીકણું લઈ લઉં. એ તો જુએ કે શરીર જેનાથી ટકશે, આ તપમાં આરાધના જેનાથી સરસ થશે, એ જમી એ વાપરી ઊભો થઈને રવાનો થઈ જાય, ખબર ન પડે ક્યારે બેસું થઈ ગયું. કાંઈ ન આવે, ડબ્બા હું ડબલી હું કશું જ ના. આ સુખ બુદ્ધિએ મૂંઝવણ ઊભી કરી. કયું સારું લાગશે? હવે મીઠાઈ એટલી જાતની બનાવે હોય, કાંઈ નહીં, ખાલી આકૃતિ બદલી હોય, ડિઝાઇન બદલે ને એટલે એમ ન થાય સ્વાદ બદલાઈ ગયો. અરે કાંઈ બદલાય નહીં ભાઈ, ડિઝાઇન બદલે. એકમાં કેરીની ડિઝાઇન કરી નાખે ને એકમાં દ્રાક્ષની ડિઝાઇન કરી નાખે. એટલે આ ખાવ કે તે ખાવ. આપણે ત્યાં જ ખરેખર નિયમ હોવા જોઈએ. ભક્તિ કરનારાની ગમે તેટલી ભાવના હોય ભક્તિ કરવાની, આપણે એના તપને, એના ત્યાગને પોષણ મળે એટલી જ વસ્તુ બનાવી છે. એનું બેસરું કરે તો એના મનમાં એમ રહે કે હું આરાધક છું. તો જ્ઞાનીઓનો પુરુષાર્થ આ છે, તમે છોડો નહીં, કહેતા જ નહીં. છોડવાનું તો છે જ નહીં, અનંત કાળથી છોડતા આવ્યા છે. દેવલોકે છોડીને આવ્યા ને કે કઈ લઈને આવ્યા ત્યાંથી? જ્યાંથી આવ્યા બધું જ મૂકીને આવ્યા છીએ, અને અહીંથી જઈશું ત્યારે. એટલે છોડવું, જ્ઞાનીઓને ખબર છે આ છોડવાનું જ છે. ઈચ્છા હોય કે ન હોય, છોડવાનું જ. પણ
બરાબર યાદ રાખ. વસ્તુઓ છૂટશે પણ એની સાથેનો રાગ, એને પ્રત્યેની આસક્તિ એ હંમેશા માટે જોડાયેલી રહેશે. એના કર્મો કેમ, તમને ખ્યાલ છે આપણે ત્યાં જેમ ભવ આલોચના છે ને, એમ ભવાંતરના પાપોની પણ આલોચના હોય છે. પૂતગલ ઓસરાવાની ક્રિયા હોય છે. કેમ? મારો અનુબંધ ચાલુ છે. આજે મેં આ ઉપાશ્રય સાથે રાગ જોડ્યો, બસ આ બહુ સારું છે, આ જગ્યા બહુ સારી છે, મારે અહીંયા જ બેસવાનું છે, મારે આ જ કરવાનું છે, અને અચાનક મૃત્યુ થઈ જાય તો આ અનુબંધ ચાલુ રહી જાય. અનુબંધ ચાલુ રહી જાય. સંસાર એટલે ચાલે છે, અનુબંધ ચાલુ છે. અનુબંધ તોડવાનો છે અને એટલા માટે આ બુદ્ધિ બદલવાની. નહીં, આ સુખ નથી, આ જરૂરિયાત છે. કપડાં જરૂરિયાત છે, મકાન જરૂરિયાત છે, પરિવાર જરૂરિયાત છે, ખાવાનું જરૂરિયાત છે, જેટલી પણ પરિસ્થિતિઓ છે બધી જ જરૂરિયાત છે, સુખ નહીં. અને એટલે ભરત ચક્રવર્તીને આરીસા ભુવનમાં કેવળ જ્ઞાન થયું. એને ચક્રવર્તીપણું પણ કર્મ માનીને ભોગવ્યું છે, સુખ માનીને નહીં. જો સુખ માનીને ભોગવ્યું હોત ને તો સાતમીએ ગયા હોત. એટલે જ્ઞાનીઓ આ ધર્મ કથા, બસ ધર્મ કથાનો ઉદ્દેશ્ય આટલો જ છે, આપણી બુદ્ધિમાં, આપણી મતિમાં, આપણા વિચારમાં પરિવર્તન, પાયાનું પરિવર્તન. બસ આજ સુધી હું જેને સુખ માનતો આવ્યો ત્યાંથી સુખની બુદ્ધિ ઉપાડી લેવાની, ખસેડી લેવાની છે. તાપડમમ ધમ્મ ગુણમ પડુચ્ચચર્યમ અહમ પવખામી. આ જ ધર્મ ગુણ એના માટે થઈને, એને નજર સામે રાખીને આ ચરિત્રનું હું કથન કરીશ. બે જ વસ્તુ સમજાવવાની છે, આરાધક કોણ અને વિરાધક કોણ. આરાહગે યરાણમ ગુણદોષ વિભાવણમ પરમમ. આરાધક થવાના લાભ કેવા છે અને વિરાધક થવાના નુકસાન કેવા છે એની વાતો છે. નવપુવ્વ ભવ નિબદ્ધમ સંવેગ કરમ ચ ભવ્વ સત્તાણમ ચરિયમ સમરાયચ્ચ સવંતિરન્નો સુણઃ વોચ્છમ. નવ ભવમાં બંધાયેલી આ કથા છે. કેટલા ભવમાં? 9 ભવ. અનેક ભવો છે, એવું નથી કે 9 જ ભવ છે. આ લોકો ભવ તો અનેક છે, પણ બંનેનો જેમાં સંબંધ હોય એવા ભવ ફક્ત 9 છે. અને એટલા માટે એ માત્ર 9 ભવની જ અહીંયા કથા કરવામાં આવી. અને કથા કેવી છે? સંવેગ કરમ ચ ભવ્ય સત્તામ. જેમ જેમ કથાનું શ્રવણ થતું જાય, જેમ જેમ એમાંથી પસાર થતા જઈએ, તેમ તેમ ચિત્તમાં સંવેગનો ભાવ પ્રગટ થાય. સંવેગ એટલે શું? બોલો, જાણો છો બધા? સંવેગ એટલે શું? પહેલી વાર શબ્દ સાંભળો ને? વાહ, તમે બધા તો વિદ્વાન છો. એ તો ખરો સંવેગ, પણ સંવેગ એટલે શું? મોક્ષની ઈચ્છા. શેની ઈચ્છા? આત્માને પામવાની ઈચ્છા. અત્યારે આપણે કઈ ઈચ્છામાં જીવીએ છીએ? આત્માની ઈચ્છામાં નથી આપણે. સંવેગ એસો પૂર્ણ સંવેગો સંવેગ પરાયણેહિમ પરિકહ્યો પરમમ ભવ ભીરુત્તમ અહવા મોક્ષાભિકંખિતમ. બે સ્વરૂપ છે. ભવનો ભય ચિત્તમાં જાગે એ પણ સંવેગ છે, અને મોક્ષનો અભિલાષ જાગે એ પણ સંવેગ છે. અભિલાષ, હજી તો આપણે અભિલાષમાં નથી. ધર્મ તો કરીએ છીએ, પણ ભય ભય એ તો ખરો, પણ આમાં પણ એનું સ્વરૂપ તો આવે ને. મોક્ષ જ છે ક્યારે? ઈચ્છે ક્યારે? પાયો તો એ જ છે. અભિલાષ જગાડવાનો છે. અનંત કાળથી ધર્મ કરતા આવ્યા છીએ, પણ જે અભિલાષ જાગવો જોઈએ એ અભિલાષ નથી ને, એટલે આપણો ધર્મ નિષ્ફળ જઈ રહ્યો છે, આપણો પુરુષાર્થ નિષ્ફળ જઈ રહ્યો છે. આપણો ધર્મ ખપમાં તો આવે જ, ચોક્કસ આવે. આટલી બધી સમૃદ્ધિ મળી છે, સગવડ મળી છે,
આટલા બધા સાધનો મળ્યા છે, ધર્મનો પ્રભાવ છે, ગઈકાલે કહ્યું બધું જ ધર્મથી મળે છે, પણ જે ખરેખર સાધવાનું છે એ કેમ ચૂકી જવાય છે? મૂળ લક્ષ્ય ચૂકી જવાય છે. માટે સમ્યક કરમ, સમ્યક તો જાગવો જ જોઈએ. સમ્યકનો ભાવ સુચિરંપી તવો તવિયમ ચિન્નમ ચરણમ સ્વયં ચ બહુપડિયમ. જૈનો સમ્યક રસો તાતમતુ સખંડણમ સવ્વમ. સમ્યક રંગશાળા એની શરૂઆતમાં ગ્રંથ વાંચવા જેવો છે. સમ્યક રંગશાળા એ વાંચતા જાઓ ને તમારા ચિત્તમાં અભિલાષ જાગે જાગે ને જાગે, વૈરાગ્ય જાગે. સુચિરંપી તવો તવિયમ, ખૂબ તપ તપ્યા હો. સુચિરંપી તવો તવિયમ ચિન્નમ ચરણમ, ચારિત્ર આરાધ્યા હોય. સ્વયંપી બહુપડિયમ, શાસ્ત્રોનું ખૂબ અધ્યયન કર્યું હોય અને છતાંય જો તમારા ચિત્તમાં મોક્ષનો અભિલાષ ન જાગ્યો હોય તો સમજવાનું કે તમે ફોતરા ખાંડ્યા છે. કોણ કે છે? જીનચંદ્ર સુરી મહારાજ કે છે. ખૂબ તપ્યા હો, તપ તપ્યા હોય, ચારિત્રની આરાધના કરી હોય, ખૂબ શાસ્ત્રો ભણ્યા હો અને છતાંય મોક્ષનો અભિલાષ જ નો તમારા ચિત્તમાં હોય તો આ બધું જ ફોતરા ખાંડવાના ધંધા છે. નિરાશ થઈ જવાય એવું છે ને? બોલો, નિરાશ થઈ જવાય એવું છે કે જાગી જવાય એવું છે? ધર્મના ક્ષેત્રે આપણે તરત નિરાશ થઈ જઈએ, સંસારના ક્ષેત્રે ઉલ્લાસ આવી જાય. ત્યાં મહેનત કરવા લાગી, ના ચાલશે જ નહીં. કોઈ એમ કે તું આ રીતે ધંધો કરીશ ને તો બધું ચોપડે જ વળી જવાનું છે, તો તમે દુકાન બંધ કરીને ઘરે નથી આવી જતા. આટલા બધા પ્રસંગો બને છે સંસારમાં. અત્યારે તો તમારે ત્યાં હું માનું છું 10માંથી 7 લગ્ન નિષ્ફળ છે. રેશિયો આવો છે ને? કે થોડુંક વધારે બોલી ગયો કે ઓછું બોલ્યો? હે, પહોંચી ગયા છે ને લગભગ 6-7માં. અને તોય તમે હિંમત કરો છો કે નહીં? તોય હિંમત કરો છો કે નહીં? આમ બાજુવાળાના ઘરમાં જોયું હોય તોય પોતાના છોકરાને હોમી દે. કોઈ દિવસ કે નહીં દીકરા જોઈ લેજો પછી કે તો હું કરાવી દઉં, તારી જવાબદારી. અહીંયા નિરાશ થઈ જાઓ. સમજણ મેળવવાની છે. મૂળ તત્વ જો નહીં પકડમાં આવે, એક વાત સમજી લો, હું નિરાશ થઈ જાઉં, હું હતાશ થઈ જાઉં અને એમ કરીને હું છોડી દઉં તો નુકસાન કોને છે? મને જ છે ભાઈ, બીજા કોઈને નથી. કોઈ તમે છોડી દેશો તો છોડી દેશો, પણ આ તો જોઈશે જ. મોક્ષના અભિલાષ વગરનો ધર્મ શું આપશે તમને? સંસાર આપશે, બીજું કાંઈ નહીં આપે. ધર્મ પણ સંસારનું કારણ બને જો લક્ષ્ય ન હોય તો. તહ સમ્મેગ રસો જય ખણંપિન સમુચ્છલેજ દિવસંતો તા વિહલેણ કિમિવીણા બજ્જાણુઠ્ઠાણ કઠ્ઠેણમ. જો દિવસના છેલ્લા ભાગ સુધીમાં સવારથી લઈને સાંજ સુધીની આખી ચર્યા પતી જાય ત્યાં સુધીમાં એકાદે વાર એમ ન થતું હોય હલો આ શું સંસાર છે, હવે આમાંથી છૂટીએ તો તમને થાય છે તો ખરો, પણ તમને એમ થાય કે આ લોકોથી છૂટીએ, આનાથી છૂટીએ, તેનાથી, સંસારથી છૂટવું નથી. હજી તો પ્રયોગ કરવા જ, કદાચ આ નહીં તો બીજું સારું મળી જાય. અનંત કાળના પ્રયોગ પછી એકે ઠેકાણું પડ્યું નથી. સારા મળ્યા હશે એ છૂટી ગયા છે, નબળા મળ્યા હશે એ લાંબા ગાળા સુધી સાથે રહ્યા છે. સારા જલ્દી છૂટી જાય છે, નબળા એકદમ સાથે જ હોય છે. આ સંસારનો નિયમ છે. તમે જેમ છૂટવાની મહેનત કરો ને એમ વળગે. તમે પડતું મૂકો ને તો છૂટી જાઓ. છેવટે દિવસના છેડે પણ જો તમને સંવેગનો ભાવ ન જાગતો હોય તો બાહ્ય એમ કહે છે આ મહાપુરુષ કે આ બધી બાહ્ય ક્રિયાઓ કરવાનો કષ્ટ કરવાની જરૂર જ નથી. રહેવા દો, પડતું મૂકો. કારણ કે કરીને સંસાર જ વધારી રહ્યા છે, કરીને સંસાર જ પોષી રહ્યા છે. પખંતો માસંતો છમ્માસંતો વચ્છરંતો વા
જસ્સન હોજ્જતમ, જસ્સન સ હોજ્જતમ જાણ દૂર ભવમ અભવમ. જોયું, પખંતો માસંતો, કદાચ દિવસના છેડે કદાચ સંવેગનો ભાવ ન જાગ્યો હોય, ધર્મ કરતા 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 હો તો 15 દિવસે એકવાર જાગે. એ ન જાગે તો મહિનાના છેડે, એ ન થયું હોય તો 6 મહિને, અને એ ન થયું હોય તો છેવટે 12 મહિને એકાદ વાર તમારા ચિત્તમાં મોક્ષનો અભિલાષ જાગવો જ જોઈએ. અને જો ન જાગે તો સમજવું કે એ આત્મા કાં તો દુર્ભવ્ય છે કાં અભવ્ય છે. સ્પષ્ટ વિધાન કર્યું છે. કાં તો હજી તમારી ભવ્યતા તમારી પાકી જ નથી, હજી બહુ વાર છે, અને કાં તમે અભવ્ય છો, ક્યારે પામવાના જ નથી. આ કથા નવપૂ ભવ્ય નિબદ્ધમ સંવેગ કરમ ચ ભવ્ય સત્તાણમ. જે ભવ્ય જીવ હશે એ આ કથા સાંભળીને એના ચિત્તમાં સંવેગ જાગ્યા વગર નહીં રહે, એના ચિત્તમાં સંસાર પ્રત્યે નફરત જાગ્યા વગર નહીં રહે. મોક્ષનો અભિલાષ પેદા કરો બસ. એને ઘૂંટો, નથી છૂટાતું ને તો એનો એકવાર અફસોસ કરો. તમે નક્કી કર્યું હોય કે ફલાણી એજન્સી મને મળી જાય, કે ફલાણો કોન્ટ્રાક્ટ મને મળી જાય સરકારનો, તો આમાં ઘણો ફાયદો છે ને મને મળી જાય. કેવું થાય તમે? કેટલા બધા હરીફ હોય એકાદ કોન્ટ્રાક્ટમાં, ચારે બાજુથી ટેન્ડર ભરાતા હોય, એકાદ રૂપિયાના ફેરમાં આપણું ટેન્ડર જતું રહે. તમે 1000 ભર્યા હોય, કોઈએ 998 ભર્યા, તમારું ટેન્ડર ગયું. આટલા ફેરમાં જો ટેન્ડર જતું રહે તો આપણને દુઃખ થાય. કેવી ચિત્તમાં રોજ થાય, હાથ મળી જાય તો સારું, આ મળી જાય તો સારું. ન મળે ત્યાં સુધી આપણે બધી જ રીતે મહેનત કરીએ. બસ આ અભિલાષ છે, આ અભિલાષ છે. મોક્ષ જોઈએ, આત્મા જોઈએ, આત્માનું કલ્યાણ જોઈએ. હવે આમાંથી બહાર નીકળવું. અને આ કથા જોજો, 9મા ભવમાં ગિરિશેન એને ઉપસર્ગ કર્યો છે સમ્રાદિત્ય મહામુનિને. અને એ પછી એમને જે કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું ત્યારે આ કથા એમણે પોતે કરેલી છે. આ કથા હું કહું છું એમ નહીં, એમના જ મુખે પ્રગટ થયેલી કથાને હું અહીંયા કહી રહ્યો છું. મુનિચંદ્ર રાજા અને નર્મદા વગેરે એમની રાણીઓ એ બધાની સમક્ષ સમ્રાદિત્ય કેવલીએ પોતાના જે 9 ભવોનું વર્ણન કર્યું, એ જ વર્ણન હું અહીંયા તમારી સમક્ષ સંખ્ય વેણ ફુડત્તમ અહમવિતમ સંપવખામી, હું પણ એમના કહેલા શબ્દોમાં જ આ કથા તમને કરવાનો છું. પછી 9 ભવની વાત. પેલા ગુણસેન ને અગ્નિશર્મા, એમાં ક્ષિતિ પ્રતિષ્ઠિત નગર છે. ત્યાં ગુણસેન પેલા દેવલોકમાં ગયા છે અને અગ્નિશર્મા વિદ્યુત કુમાર દેવ થયા. બીજા ભવમાં સિંહ રાજા અને આનંદ કુમાર પિતા પુત્ર બન્યા છે. નગર જયપુર છે, એમાં સિંહ રાજા એ ત્રીજા દેવલોકમાં ગયા છે, અને આનંદ કુમાર જે અગ્નિશર્માનો જીવ છે એ પેલી નરકમાં ગયો છે. પછી શીખી અને જાલિનીનો ભાવ, પુત્ર અને માતા બન્યા છે. જોજો, જીવ એક જ છે, અલગ અલગ સંબંધોમાં જોડાયા કરે. ત્રીજા ભવમાં પુત્ર અને માતા થયા છે કૌશાંબી નગરીમાં. ત્યાંથી શીખી કુમાર છે એ મરીને 5મા દેવલોકમાં જાય છે, અને એની મા જાલિની એ મરીને બીજી નરકમાં જાય. પછી ધન અને ધનશ્રી પતિ પત્ની બન્યા છે. સુશર્મ નામનું નગર છે, ત્યાંથી કાળ કરીને બંને જણા, એક 7મા દેવલોકમાં ને એક ત્રીજી નરકમાં. બંનેનો વિકાસ થાય છે, એકનો આમ ને એકનો આમ. એક ઉપર ચડે છે, એક નીચે ઉતરે. પછી જય અને વિજય બંને ભાઈઓ છે સગા. નગરી છે કાકંદી, પેલો 9મા દેવલોકમાં જાય છે ને પેલો 4થી નરકમાં જાય. પછી ધરણ અને લક્ષ્મી ફરી પતિ પત્ની થયા, એ માકંદી નગરી છે, અને એ 11મા દેવલોકમાં જાય છે, આ 5મી નરકમાં જાય. ત્યાં સેન અને વિષેણ બંને સાવકા ભાઈઓ છે, સગા ભાઈ નથી. એ ચંપાનગરીમાં છે. એમાં સેન છે એ 9મા ગ્રેવેકમાં જાય છે, અને પેલો 6ઠ્ઠી નરકમાં જાય છે.
અને પછી ગુણચંદ્ર અને વાણવેંતર બંને બને છે, અને ત્યાં અયોધ્યા નગરી, અને ત્યાંથી ગુણચંદ્ર છે એ સર્વાર્થ સિદ્ધમાં જાય છે, અને પેલો સાતમી નરકમાં. અને પછી છેલ્લે સમરાદિત્ય અને ગ્રીસેન ચાંડાલના ભવમાં આવે છે. એકનો મોક્ષ, એકસ્સ તવો મોક્ષો બીયસ્સ અનંત સંસાર. એકનો મોક્ષ થઈ જાય છે અને બીજાનો અનંત સંસાર વધી જાય છે. આરાધના અને વિરાધના, બસ બે જ વસ્તુ. ખાલી આરાધના વિરાધના નહીં, આરાધક ભાવ અને વિરાધક ભાવ. બરાબર શબ્દ પકડજો, ભાવ પકડજો. આરાધક ભાવ કેળવવાનો છે. મેં વારંવાર તમને કહ્યું છે, આરાધના સમય સાથે, શક્તિ સાથે, સંયોગો સાથે, પરિસ્થિતિઓ સાથે સંકળાયેલી છે. ક્યારેક થશે, ક્યારેક નહીં થાય, ક્યારેક વધારે પણ થશે, ક્યારેક સાવ નહીં થાય, ક્યારેક ઓછી થશે. આ બધું જ ચાલ્યા કરશે, કારણ આપણે એવી પરિસ્થિતિમાં જીવીએ છીએ. ઈચ્છો તોય ક્યારેક નથી કરી શકતા. પણ એક વસ્તુ અખંડ છે, જેને ન સમય નડે છે, ન સંયોગ નડે છે, ન પરિસ્થિતિઓ નડે છે, ન કોઈ કર્મ નડે છે, અને એનું નામ છે આરાધક ભાવ. આરાધક ભાવ. બસ એ કેળવવા માટે આ કથા આપણે કરવાની, એ આપણી અંદર પેદા કરવા માટે આ કથા આપણે સાંભળવાની. કેવા વિપાકો છે, કેવા ફળ છે, કેવું જીવન છે, બહુ જ અદ્ભુત. હરિભદ્ર સુરી મહારાજના શબ્દો વાંચો ને, આ તો તમને પ્રાકૃત નથી આવડતું, બાકી તમને નાચવાનું મન થાય. એટલા કોમળ શબ્દો છે, એટલા મધુર શબ્દો છે, અદ્ભુત. એમ આમ લાગે આપણને કે એમનું હૃદય કેવું હશે, હૃદય કેવું હશે, કેટલું કોમળ હશે, કેવા સરસ વાક્યો. આમ વાંચીને આનંદ થાય એવી આ કથા છે. આપણા હૃદયને ભીંજવે એવી આ કથા છે. અને આવતીકાલથી આપણે આ કથાની શરૂઆત કરીશું. આવતીકાલથી જ થાય. શું ભાઈ? હે? હા હા, બહુ માન. બરાબર. તો પછી એ કથાનું શું સ્વરૂપ છે? એ ગૃહ અધિકાર વર્તમાન.